જોઈ કા પતંગના પેટની અટાણે કેમ ભલે આ દીધા હા મજામાં ને નવો તારે ફેર પડે થોડા કઈ નથી ઈ આપણે જીવો તારે કામ થઈ બોલ લે નવરા હે નવરા તારે કામ હોય કેમ આપણે શું કામ હોય તો એક એક કરી નાખી કેટલાય કરી નાખ્યું તારે બાકી મારા વાણિયાનો દીકરો પતે એવું ન હોય કઈ હવે કવર થઈ જાય શું ખબર થાય એમને વાણિયાનો દીકરો રમે તારે પેઢી ઉઠાવી પણ એક કરી નાખી એક માં નો ઉઠે ને રમવું તો રમી ખોટું ખોટું સાચું સાચું રમી ના ઈ થતો તો એમાં તમને સ્કીમ કરી દે ઈ રીતમાં છે ને પૂછી એક સ્કીમ કરી નાખું એમાં તમે જીતો હા તો હું તમને 80 આપીશ હા તમે આડો તમારે મને 40 આપવાના એ હારો નફાવાળો જોતો હા 50% નો ફેર નફો બેઠો એટલે વાણિયો બે કાઢી પડે કાંઈ લાય પણ પૂરું મારું ભાઈ નીકાળી દે દીકરો हवा पानी द्वारा है હું છે બસ હા તમે હારી ગયા અમે તો તમે જઈ નથી ને હારી હા કાંઈ વાંધો નહીં હવે લાવો 40 હા બે બહાર 40 તમારે આપવાના એ કાંઈ ન હોય ઠીક એ આપી દ્યો કહું છું હા કઈ દઉં તો ન દ્યો તો હું ફરિયાદ કરીશ મારી પર ફરિયાદ કરી ખબર છે તું હા લે આ તો નથી વાલે અરે સાચું કહું આપી દ્યો કા નહીતર આબરૂ જાહે આબરૂ જાય તો મારી તારે છે હોય ને ઉપાધિ હોય ને હા કાંઈ વાંધો ઠીક મોટા પેલી વાર કહું છું આપવા છે ના તો જાઉં ફરિયાદ કરો જવાય જોયું છે ને પોલીસ સ્ટેશન હા આવા ભૂતકાળ ઘણા હાલ થઈ ગયા ભલે પાછો પણ ગયો તમે મારી નાખ્યો ઘોડો અરે આવા ટાયડા લઈને નો નીકળતા હોય અરે કાંઈ ટાઈમ નતું મારે મારો ઘોડો છે મેં તમને કીધું પાછો વાર દીધો યાર નો વયો નો વળ્યો મેં તો કાકરી પાડી કોઈ ન હોય મારે મારો ઘોડો મરી ગયો હું કામમાં બેઠો અરે ભૂલેકા ફેરવ અરે તારા કામના પૂરેકા ફેરવતો હતો અરે એમ નહીં વરરાજાના ભૂલેકા આ ફેરવ. બહુ બરોબર મારે મારો ઘોડો જે છે ગાળાનો કરતો કાળા લોકો કે ઘોડા હાલે હાલે ને વિદોડા ન કરે તારે શું ફેર પડે અરે મારે હતો ને એવો ઘોડો છે 2000 રૂપિયા દઈ 2000 માં કઈ ઘોડો આવે આવે કોઈથી પૂછવું લઈ લેવા તેમ સરકોર તારી સાથે જ થઈ અરે મારે કઈ લપ તમારી સાંભળવી નથી હા. મારે ઘોડો છે ને હું જવા કોર્ટમાં ફરિયાદ કરું. હા ફરિયાદ કર હા. તારી જવું તો જાઉં છું પછી. આ તો એક કયો છે તું યા મારા આવવાનું શું કરતો મારો વાણી દીકરો કહેતો થતો ના સકટાઈ ના હા મારે એકનો એક છોકરો છે હૂતોય નથી પાણી થઈ ગઈ બેલ કઈ દી નખાવી દીધી હમણાં નથી આવ્યું એ જે કોઈ દીવે હા
આ કોણ ખરાબ ઉપર કૂતરો છે? નરકટ મોટું કૂતરા જેવું દેખાય. લે આવો શેઠ તમે અહીં તો ભૂલા પડ્યા. હા પૈડા નહીં આ તો જરીક મહેમાન આવ્યા હતા નીકળો તો કોણ બધા આવ્યું છે મહેમાન? નથી નામ લીધા છે. તો મારા માસી જઈશે. વળી તારી માસી તો ઉપાડો. એમ નહીં મારા માસી નરવા તો હે. તારી માસી ગરમી છે હું અનરવો થઈ ગયો. હા આવો ને. તારી ગરમી જેવું હતું કે તું પાણી પીતો જાવ. હા પીતા જાવ બેહો હું પાણી ભરું. હા ભરજો પાસે પાસ કરાવજો. આ કેમ નહીં બોલતો હોય? એ કઈ બોલી દીધી. કેમ પાપી રોવા માંડ્યા? પણ કેમ રોવા માંડ્યા? તમારા બાપને ભોળા સમાચાર આવ્યા છે? શેઠ તમે મારો છોકરો મારી નાખ્યો. અરે ભાઈ તમારા છોકરાનું હું કામ મારું ક્યાં હતો? આ મેં ખુરશીએ હુંરાયો તઈ. આ તમે બેઠો બેન દેખ કરે ઉવા થયું. ઈ તમારો છોકરો હતો? મારે મારો છોકરો જોઈ છે. રામના નામ લ્યો. મારે એકનો એક રાબડા જેવો હતો. ગારાનો પગલો? ગારાનો ન હાલે. નાસી નો કરે તમને હું વાંધો? મારે મારો છોકરો જોઈ એકને એક હતો રાબડા જેવો. આ તને બધાને એક એક જ હોય ને હાંસમાં બધી ગઈ છે લગભગ રાબડા જેવા. એ રાબડા જેવા તો 20-22 ના થાય તેથી ખબર પડે. આ રાબડા. મારે મારો છોકરો જે હતો ને એવડો જોઈ. 10,000 રૂપિયા દીધું? રૂપિયા નથી જોતા. કેમ? મારે હતો ને એવડો છોકરો જોઈ મારો. બધો લેવું ક્યાં છે? રૂપિયા કરે? હા તો રૂપિયા નહીં લે. મારે મારો છોકરો જોઈ. ન લો તો તો હું ફરિયાદ કરીશ. બાઈમાં આવું થયું? હા ફરિયાદ કરીશ. આ તો બે ગયા છે બીજા તમે જાઓ. જોઈજો ને મારા કાબરા થાય એક નહીં. માં થઈ ગયા છે દીકરા લાવવાની પાછી તમારે. હારો આણીનો દીકરો કહેતો તો આ કરાવું છે કાબરા. હા હવે લાલભાઈ આ બે ત્રણ કેસ થઈ ગયા. આપણી આબરૂ હું એના કરતા આપઘાત કરી દો. ઈ હેવ સમજ્યા? મારી યારી ભગવાનને આપણી કેવી જરૂર? કબૂતરા ઉપર કઈ નાખવા દઈયો, ત્યાંથી વેઠે પડ્યો, વેઠે કઈ નાખી દીધું. બોલો બપોરનો ટાઈમ થયો પણ હજી પણ ઘરે આવ્યા નહીં. કે જોયા તમે? હા એ કબૂતરામાં જઈને નાખતા હતા આ બાજુ. હો હે છે? હા મારા બાપાને તમે જોયા? હા એ તો અમે નાનપણથી જોયા. એમ નહીં, નાનપણથી તો જોયા પણ કેલી બાજુ ગયા એમ? હા ઈ ક્યાંક હતા તો ખરા કહેતા ટ્રેન નાખવા જાવું. એવું? હા ફરી તપાસ કરી નહીં ત્યાં કઈ છે ત્યારથી. હા એ કબૂતર આજુબાજુ જરાક તપાસ કરો. ગામમાં જાઓ હા અને તપા કરો. કઈ કઈ એ હાથ કઈ. અરે મારા બાપાએ ઊંધે કાંઈક ત્યાં ઉભે છતાં પડ્યા. હવા તો ક્યાંથી નહીં આવે. છે. હા તમે મારા બાપાને માર નહીં
છે અરે ભાઈ મારે તારા બાપાએ શું વાંધો? અરે આ ગામના બધાય કીએ શું કહે છે? ક્યાં આ શેઠે માર નાખ્યા તારા બાપાને અરે ભાઈ હું તો સમુદ્ર ઉપર ચડ્યો હતો હા આપઘાત કરવા. એકલો પેલો કઈ છે ઢોરા જેવું લઈ ગયું એમાં તારા બાપો હતો? આ ઈ પહેલે મારા બાપા હા રામના નામ લે. અરે એક તો મારા બાપા માર નાખ્યા પાસે કી રામના નામ લે એમાં રામના નામ જ આવે બીજું હું લઈશ? શેઠ મારા બાપા જોયું ગાળા કરતો ના ગાળો વાપરવો તારે. દાડો પણ મારે કરવું તમારે ક્યાં કરવું એ કાંઈ મૂકી ગયા લાગે વાહ. અરે બાપા લીલી વાળી મૂકીને ગયા મોટું વાંચનું થઈ ગયું. તારા બાપા ભલે લીલી વાળી મૂકી ગયા. તારા મોટું જોતા મને એવું લાગે આ લીલી વાળી હું કહું છું. શેઠ હા મારા બાપા જોઈને હું હમણાં જાઉં કોર્ટે ફરિયાદ કરું એક કામ કરી 10,000 રૂપિયા લઈ ના કોઈ ફરિયાદ કરવા જાય હા બે કઈ ગયા છે ત્યાં હથવારો થાય. જાઉં હા જવાય. બાબા કઈ કામમાં આવતા લાગે. હા તો લગભગ તો કોઈ બેસે નથી બાબા રાખવા. એ આને કીધું અહીંથી કઈ માહિતી લાવે છે. કઈ માર જોયું તમારી લડા મારું લડકણ કોણ જાણે? બાવો કઈ ગયો તો બહાર નથી નીકળવાનું. આ બાપુ કઈ ગઈ હાથી બોલ્યો એ તો બહુ ગુવા. બાપુજી તો ખોટું હા શું બોલે? કેટલા વાગે એ કેટલા વાગ્યા થાય પૂછે છે તમને એક મિનિટ હે સાહેબે ઘડિયાળ તો બાંધી સાહેબે ભણે ઘડિયાળ બાંધ્યું તમને પૂછે છે આ એક મિનિટ જેવું છે હું બધા ભેગા રહે આ ધાર્મિક કાર્ય છે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે ઘરમાં જવા માટે ભાઈ ભેગા થયા ઘરમાં જો છેલ્લા દરવાજા કરો તો ગાયો માટે રામ મંદિર માટે દિવસનો ન થાય દિવસના બધા કામ ધંધે ગયા હોય રાતે બધા ફ્રી હોય રાતે આ બધા આખા ગામના ભેગું કર્યું હોય ને હા પાછળ હું થાય હું ભેગું કરું કઈ ના એ તો હવે તમારી જવાબદારી તમારી નોકરી છે શું મારી જવાબદારી છે તમારે ધ્યાન રાખવાનું હોય દિને તમારે પેટ્રોલિંગ કરવાની છે આ સરકારે નોકરી તમને આપી છે ને એટલે આ કરવાનું શું છે ભવાયા ના નાટક મંડળ એ કેની નાટક મંડળી છે ભાવે સરકારના છે કોણ છે ના નાટક મંડળ ફતેહ મંડળ ફતેહપુરનું હા આજ કરો બીજું કઈ કરો દિવસના ધંધો કરતા હોય ને રાતે રમી કાઢી કરે સાહેબ નવા આવ્યા લાગે કયું કામ છે ભલા? આ ભેડિયા કામ છે સાહેબ તાલુકો તાલુકો કાલાવડ છે જામનગર જિલ્લાનું સાહેબ આ કામ કયો તાલુકો કયો તાલુકો તો કાલાવડ તો સારો જ છે અને આ ગામે સારું છે હા છકડા ને મેટાડો ને 3272 છે સાહેબ આ તો આમાં ઘણી છે સંકળાન રિક્ષાનું ખાવાનું ગેરેજ કરવું શું પૂછો છો? નવા સાહેબ આવ્યા છે શું નામ સાહેબનું સાહેબનું નામ ભીંડા સાહેબ છે તમારું નામ મારું નામ પાને સાહેબ છે કડક વધારે કડક. અરે પણ ક્યાં સીધો કરી
જા સાયા આ બોલી છોકરી છે કે આડા ડોલર 1000 ચોરો છે આ પણ ફરિયાદ કરવા તો ફરિયાદ કરવી તો પટાવાળો નથી અરે ક્યાં છે પટાવાળો પટાવાળો નથી કાઢો એ આર્યો પટાવાળો હે પટાવાળો છે આઈ પટાવાળો આર્યો પટાવાળો આ પટાવાળો છે એને પટો પહેર્યો એટલે પટાવાળો પટો પહેર્યો એ તો પટાવાળો નો કહેવાય તમે નથી પહેર્યો એટલે તમે નો પટાવાળા આમો આમો ભૈયા ભૈયા દરવાજે ભૈયા કાટો ભૈયા કોઈ નોખા કાઢવો એટલે લઈ નો જાય ભૈયા આયા ભૈયા હું જો બોલો કઈ આવજે ભૈયા સોફા રાખતા હોય તો આમાં સિફ્ટી આવે એવું છે ફરિયાદ લખાવાયો ને સ્વભાવ કેવું છે અરે ભૈયા આવા જો પણ તો ઘડી ખાટું હું બેહાન થાય સિફ્ટી આવી ગઈ હોય તો શું છે તારી ફરિયાદ કાઈ લાકા પાયો તો ફરિયાદ લખાવાયો તો પછી પહેલી વાર આવ્યો હરખ નો થાય લગાવ ફરિયાદ હા લખો બોલ એ નામ લખાવ પણ લખો હું લખો બોલે લખાઈ દેજે આ આઘું રાખો ને નડે બોલ લખો હા શું લખાવ શું આવ્યો અહીંયા ફરિયાદ કરવા તો ફરિયાદ લખાઈ દે લખો આવી છે ખાધી અમે લગાવ હું લખાવ નામ લગાવ અને શું ફરિયાદ છે હુંડા ડુંડા ભટિંડા મુંડા હુંડા ભાઈ એમાંય ભાઈ ભાઈ લખાવું હા હુંડા ભાઈ ડુંડા ભાઈ મુંડા ભાઈ આંખે ભટિંડા ભણીલા હા ક્યાં રહ્યો છો ખોઈડા તો ખોડિયામાં રહેતા હો કઈ સોસાયટીમાં કઈ ક્યાં ગામમાં રહ્યો છો એ પૂછું છું આ ગામમાં આ ગામ કયું ગામ આ ગામ શું નામ છે ગામનું તમને નથી ખબર અમને તો ખબર હોય તું ફરિયાદ લખાવાયો હતો લખી નાખો ને આગલી શેરીની પાછલી શેરી પાછલી શેરીની આગલી શેરી તો બધું એક જ થયું હા લીમડા વાળું ફર્યું મકાન ઉપર નથી નર્યું ચડી જાય એમ. શું છે તારી ફરિયાદ ફરિયાદ શું છે તારી એ સાહેબ હા આમાં અમારા ગામના કોઈ હે આ પેલો પૂછ્યો હા, હોય તો હથવારે આવા થાય ને તારીખે બોલ ફરિયાદ શું છે નગર શેઠ પાસેથી શું નામ છે નગર શેઠનું તલકચંદ નેમચંદ સોમચંદ માણેકચંદ બધાય છે એ નામ હે એનું. શું એના ઉપર ફરિયાદ છે શેઠ પાસેથી હા અંકે રૂપિયા 40 પૂરા 40 રૂપિયામાં બોલી છો કે સબો કરે તમે મફત સાપ્યો હોટલ એને જ ચાલશે એ આ તો હું કહું છું એમ. આપણે 10 માણસ ધક્કો ખાતો એના 40 રૂપિયા માંગે સાહેબ મારા ઈ તો તારા જોડો ફરિયાદ કરવા
આવ્યો છો કેના છે વ્યવહાર એનો વ્યવહાર લગન જાન મેં જાન લો નખાયો વ્યવહાર ના હે સાહેબ પછી શેઠને પૂછજો ને નકરું છું મને જ પૂછો 40 રૂપિયા હોય ધોળો પોલીસ ચોકી સાહેબ 40 કરજો 400 નો કરજો 360 તમે કટકી કરી આ ભાઈ જાય માની કે ભાઈ જા સાહેબ આ એક ફરિયાદી આવ્યો છે કે આ ગામના નગર જે છે એની પાસે 40 રૂપિયા માંગે છે ફરિયાદ કરવા આવ્યો છે કોણ આ ગામના છે બોલો એમ બોલો બીમાર છે નથી આવી હતી નથી આવી એનો તમે સાહેબ બોલાવે છે ભલે સાગર કે ન આવે બોલો નગર છે હા આનંદમાં ને ઈ તો આનંદમાં છે પણ તમારી ઉપર ફરિયાદ છે હવે બીજી તો શું હોય આપણે ફરિયાદ છે તમારી ઉપર ફરિયાદ છે શું આયા પેઢીએ લાવો ફોર કપાસિયા બેસી ખોળ કપાસિયા પૈસા દીધો પછી કોઈને આપતા નથી વ્યવહાર લેવા વ્યવહાર દેવા આ ફરિયાદ કરી તો આ ફરિયાદ કેમ આવી આવે ઈ છે ને કાંઈ નવરો આપી લેતા હોય તો આપી દીધા છે કાંઈ વાંધો નહીં. ટપાકી કામ બધું આનંદ કરો. પણ માગે છે એ તો પાકું ને તમારી પાસે ના રે ના રે. તો શેના માગે છે હાચું કહી દો મને જે આવ્યો તો મને કે હાલો આપણે પતે રમી મારી એમ દીકરો પતે રમે નો રમે એ ફોટો આ ફોટો કેવાય ને તમારે જોવાનો એમ નહીં ફોટો તમે હાથમાં તો લીધો છે ને કે હાથમાં તો દુકાન વેચવાવાળા નથી તો પૈયે જ કામ કરે. હાથમાં લીધો કે રહીમાં જ ગયા હાથું બોલી જાઓ ફટાફટ આવો ના, એ હાથમાં લીધેલો હવે હાથમાં દુકાનવાળા કેવી રીતે આપે? આપવાનું છે કહી દો એટલે કામ પૂરું થાય બાકી આનંદ કરો. દુકાનનો ગુનો મોટો છે હા, ઈ તો આઈ છે. તો હોય સમજાણો હા હાચું કહી દો હાલો હાથ બાકી આનંદ. બોલાય અરે ઉડા ઉડા ભટીડા એ લાવો શું લાવો 40 રૂપિયા શેના માંગે મારા તો કીધા તો તારા ભાઈ એની પાસે શેના માંગે છે? તું એમ તને પૂછું છું નકરાવો શેઠે નો કીધું એને તો કીધું તો ઈ રહેવા દ્યો ફર્નિચર તૂટી જાય જુગારમાં કોને કીધું સાહેબ જુગાર રહીમાં એને કીધું શેઠે કીધું અરે તઈ પતા જતા તે મારો બાપ તઈ જોતા જ હોય કેટલા હોય આ એટલા જ હતા આ ગામમાં જુગાર રમે છે તું ના ના ઈ તો શેઠની પેઢીએ રહીમાં ગામમાં નહોતા રમતા તો શેઠની પેઢી છે ક્યાં ગામમાં છે ને કે સંભાળ જ નથી ને ગામની બહાર અને જુગાર રમે હે હા હે આ ખાલી છે પણ હું ખોટી માથાકૂટ કરું 20 ના ભાગ પાડી લ્યો ને અમને કેવી છે દેવી ના ભાગ પાડી લ્યો હે રમેશ કોઈ જુગાર બધી પાડતા હોય એને કહેવાય એમ નહીં રમેશ કોઈ જુગાર અને આવી છે ફરિયાદ કરવા આવી નો આવું. અને આ ગામમાં રમેશ કઈ જુગાર રમેશ બેટા કઈ આવતો નહીં આગા અહીંયા પોલીસ ચોકી ચાલી જઈ ગયો હવે ઠીકા ટીનો આને અમે પણ કઈ ચોપલા બોલો મફત મૂકતો જાવ કાલે ભેગી લે સાઈડ મારો ઘોડો સાઈડ મારો ઘોડો આ સાઈડ મારો ઘોડો છે સકે મારો ઘોડો મારી દોને એમ બોલીને બોલી સાઈડ મારો ઘોડો ઠોકી ગયો એમ કહો નગર સકે મારો ઘોડો મારી દો એમ બોલીને
કીધો પોટી ગયો છો ફરિયાદ લખાવો પેલા ફરિયાદ લખાવાય મારે મારો ઘોડો ફરિયાદ લખાવો કે લખાવો ફરિયાદ બોલ પૂછતા પૂછતા તાર બાપાનું નામ ઇસ્બાબુલ ઇસ્માબુલ ये हाँ મારે મારો ઘોડો કેવા આંખે છો સંધી સંધી કેટલા દિવસ થયા ઘોડો અરે મોંટે અહીંયા વહેલી હવારમાં વહેલી સવારે તાર ઘોડો અહીંયા શું કરતો હતો હું સરાવા લઈ જતો અને શેઠ શું આવ્યા હતા અહીંયા એ કરશીએ જતા કેવી રીતે મન નાખ્યો મેં વારવાર કીધું તો કાકડી મારી મારજો કાકડી વાળી તારો ઘોડો મરી ગયો મારે મારો ઘોડો જોઈએ અને તારો ઘોડો રહ્યો. શું ઉપયોગમાં લેતો ફુલેકા ફેરવે ગામના એ વરરાજાના છે ત્યાં બંને બોલીના ફંટનામું વાલે છે સરકારે ફંટનામું લખાવું છે વરરાજાના ફોલેકા મારે મારો ઘોડો જોઈએ घोड़ो दे हमारा ઘોડો દેવું લાગે पड़ी आइला अरे કેવડો હતો તારો ઘોડો 6 વરરાજા तो बाप को गया પછી એવું કહેવાય ઘોડા નો કહેવાય એને. મારે મારો ઘોડો જોઈએ બીજું કરે તારો ઘોડો જોઈએ છે એમ ને ભુવાના બાજુ मैं वहाँ रुपए पे खड़ी थी તમે સાંગુના બેહો ને. आइला આ બીજો ફરિયાદી આવ્યો છે આ વાણિયાના દીકરાએ એનો ઘોડો માર નાખ્યો છે आया तो बोल निका તમે તો આવી નહીં એકો क्या बाकी दिया ફરિયાદી આવ્યો છે हाँ जावे नहीं तो आया पर जाने जावे समझ में सुनाओ અને એનો ઘોડો માર નાખ્યો તમે तारे भाई मने के बात तो क्या तारे नहीं मारी ने કાકડીનો માર્યો હોય એનો ઘોડો તારે ને ફરી ગયો એનો રહો નીકળી ગયો હું કર કાકરી મારે મળી ગયું આ અલાકી મગજમાં કાકડીનો માર્યો મોટો બાપ તારે ને બાપુ વગર મોટો પાણ કરી લીધો એમાં તમને કાંઈ ખબર પડે છે? ના આ ખૂનનો આરોપ કહેવાય હવે આ એ મારે મારો ઘોડો હતો અહીં એક મોટો ભેંસ એકનો વાત આલે છે ઘોડાવાળો કહે તું ઘોડા જેવો તો છો એ નગર છે. હા આમાં ખબર પડે શું લાગે ઈ? શું લાગે 302 તો બેની કલમ લાગે આઈ હાથી હોય તો હાથું વાગ્યું ને મારી નાખો હા હા આમ પોતે. શું હાથ રાજ હાથ મારી નાખો તો મારી નાખો તારે આપણી કાકી ભાઈ ઘોડ પડી ગઈ ઘોડ કઈ જાય મારી તો નાખો. બાકી હાથ હાલે ગુસ્તાખને હું ઉડાડ દીધું મારે મારો ઘોડો જોઈએ બીજું કરે તારો ઘોડો ગયો છે હા હવે એક કામ કર તું હા હાથમાં લઈ લે કાક પછી પછી આ શેરને છે ને એ માર કાપી શેઠ ખાઈ જાય તો તો મેં ક્યાં તાર ઘોડા ના પાડી કઈ ગયા મગજ અમારા છે ના પાડી દે હા મને મારો ઘોડો જોઈએ હવે નીકળ ને હવે ઘોડા વાળો ત્યાંથી આઈલા આવે છે તમારું કેવું છે એ ના નથી અમે કાંઈ બેઠા જ હોય નાખો આ એક કાકા સાહેબ મારો છોકરો સાહેબ મારો છોકરો સાહેબ મારો એ સાહેબ લેડી છે લેડી. એ બેન
તમે આવડા મીના કહો હા. ખાના લઈ જાઓ ખાના રહી ગયા, હિંચકે ચડી ગયા. સાહેબ તમારે લેડીઝ પોલીસ રાખવા હે લેડીઝ પોલીસ રાખવા જોઈએ ભઈ મારે હું તમને કેવું કામ એ અત્યારે ડિલિવરી ઉપર છે બધું અમને સપોર્ટ કરાવે હા, બસ. ખાના રહી જવાય. મોઢે વાત કરો. હજુ ભરાય. આયલા. શું લખાવું છે ફાવે, વિગતવાર. હે? આયલા. નામ લખાવો કેમ એ મરી ગયું એનું કે તમારે છોકરો શું નામ હતું બાબો નહીં કર્યું. નામ નહીં ભેગી મને હું કહું, તમે પણ. બાપુ હા બાપાનું નામ મોટો બાપુ. નાનમુના બેઓ ના પણ નામ વાલે આપણે કાંઈક નામ કર્યું છે? તલકચંદ એ હા. કેને આઈકા દો ખાટી મીઠી સવાર જાય. ક્યાં ની રહ્યો કોઈ જાય. નાનમુના બેઓ આયલા. ક્યાં રહ્યો છો વાણિયાવાળી શેરી છે ને એમાં વાણિયાવાડી હા કાઢો આવતો. કેટલા નંબર શેરી છે 3 નંબર 3 નંબર મકાન ઉપર કઈ નામ લખ્યું છે લખ્યું છે ને સાહેબ? શું લખ્યું છે જય જીનેન્દ્ર બધું આ છે તમારો છોકરો મારી નાખ્યો હા હા નગર શેઠે મારા એકનો એક છોકરો સાહેબ રાપડા જેવો હતો એ બેન હતા બધા રાફડા જેવા જોઈ મારે મારો છોકરો જોઈ છે હવે આ બનાવો કેટલા વાગે બન્યો હતો 12 વાગે દિવસના કે રાતના દિવસનો આ બનાવો બન્યો તો શેઠ શું આવ્યા હતા પાણી પીવું પાણી પીવા. તમે એને પાણી પાયું હા તો પાણી ભરવા ગયા હા પાણી શેમાં લેવા હતા ગ્લાસમાં ગ્લાસ પિત્તળ નો હતો ટીન નો હતો જર્મન નો હતો પ્લાસ્ટિક. એ ગાંડુડા બેઓ ને બે બીજું બોલે મને ખબર નથી. શેનો હતો પ્લાસ્ટિકનો પ્લાસ્ટિક નો હા. હારો હોત તો તમારે જુદો. તમે પાણી ભરવા ગયા ત્યારે શેઠે ખુરશી માથે બેહી ગયા મેં ખુરશી માથે હું રહ્યો છો તમારા બાપા હા હા પછી શેઠ માથે બેહી ગયા બાબા માથે બેસી ગયા હા બેસી જાઓ બેન હા, બહારનો ગયો તો ઉતરી જાય. તમે બેસો નાનું આયલા. અરે નગર છે હા. હવે તો આ લેડી થયો હો ફરિયાદ કરો હા તો આપણે બીજા હોય ને, આ વાણિયાનો દીકરો હોય ને આવા ધંધા કરે તો આપણે કરતા નથી આ. હે આ થઈ જાય છે. છોકરો માન નહીં આ બેનનો અરે ભાઈ, પેલો પાણી પીવા. એ ખુરશી ઉપર છોકરો ઊભું હોય છે. માથે બેસી ગયો, ચડીને એક ફેરી મોંમાં પાણી પરબ છે બરફ ન હોય. તો પાણી તો અમારા હગાએ પીવાનું છે. તો પાણી પીને ઘરેથી નીકળાય કોકના છોકરા નો મારે ના, બરફનું પાણી નથી પીતા. પાનું કાઢો પાણી પીવા ગયા હતા માર નહીં ગયો ને ના, એ અને અકસ્માત કહેવાય, અકસ્માત. અકસ્માત નો કહેવાય છે માથે બેસી ગયા. શેઠ માથે બેસી ગઈ તમને ખબર ન હોય હાથે બેસી ગયો, પાછો વળી બેસી ગયો, વાંહે ઊભું હોય. તો જોઈને બે હાય ને કેટલાક જણાને જોવું. બાકી આ શું આનંદ કરો આને
સર્વિસ કરી નાખીને ભાઈ એકવાર એટલે ખબર પડે નહીં એ તમને ન ખબર વિમાન ઉપર લેવા જોઈએ તમને આ તમારી માટે ખૂનનો આરોપ છે વિમાન દેવા હા તો ભાઈ હાલો ફટાફટ હું ભાવ આવે બીજી ઈ ખબર પડશે હું ભાવ આવે છે. હાજુ બોલી જાઓ પાસે આમ કરો એમાં કાંઈ નહીં. વિમાન લેવું મરી જાય કે ના કમાન છે હવે જોઈએ થોડા બીજે એમ છે 4,000 આવજો નહીં રે ભૂલાવો ભાઈ હાલો બેન હાલો તમે હા તમારો વારો આવ્યો આવતા અહીંયા લાવો સાહેબ મારો છોકરો લાવો તો આ કામ વાતમાં છે છોકરો ને તમે કીધું ગાલો બેન એમ તમે કીધું આ તમારે તમે આવતા છે રાખો નહીં, ચાલો. તમે જરાક આ વકીલ ખોટો રાખ્યો હા અને એ વાણિયન દીકરાએ વકીલ આનો રાખ્યો તમે કે સારી ગયા હા તો હવે હવે આનંદ કરો તમે સારું આઈ જા અરે, કોઈ ના કરે. તમે બેન કે સારી ગયા છો અને તમે છે ને થોડા જે કઈ પૈસા એની વિડીયો અને આ કેસ પતાવો એને કારણ કે એ વાણિયન દીકરો જે પોતો છે તમારે કોઈ વાય છે નહીં. મારે મારો છોકરો જોઈશે છોકરો તો હવે ગયો ઈ તો નહીં મળે હવે બીજું શું હોય? તમે પૈસા લઈને પતાવો એટલે આ કેસ નો કાંઈ થઈ ગયું સમાધાન કરી નાખો. સમાધાનમાં હું કાંઈ નહીં, વાયરી પ્રિયા છે બધું. આઈ જા અરે, બે તારે જાણવું ના સમાધાન બેન તમે કરી નાખો. તમે જેને પૈસા લઈ અને પતાવી દો એટલે હા મોકલાવી દો જાઓ તમે. ચાપો મજા ઉપાય નહીં મૂકી જાય થોડાક માપ મારીએ તો સારું હોય હા હા આઈ જા સાહેબ મારો બાપો સાહેબ મારો બાપો સાહેબને કંઈ તકલીફ લાગે છે હે સાહેબ આ કોઈ પણ ફરિયાદી આવે અને આ સાહેબ વર ખાઈ જાય છે ત્યાં નિદાન કરાવો એ અમારું છે તમે કરાવ છો ને તમારી ઉપર ઉપાધિ કરો માં. મુંગીનો મારા તારી માં બોલી સાહેબ આવજો. આવનારો ને ઘણો લઈ જા. ભલે હા આ બાજુ આ બાજુ મારા બાપા વગરનું હોય મારું તું આ બાજુ આવતો રે આ બાજુ આવતો રે. અમે હવે નહીં જાય એક જ આપે ચાલો લઈ જા આવડાનું નહીં. ઉપરના મોટે ક્યાં આ બહુ ઇન્કમ માં આયુ ભરાઈ તમે બેવો ને શાંત ગયું આઈ જા કોઈ ના કરે. મોઢું ઉગાડી હા નુને કાવડા બાવડા અને ફટાફટ ફરિયાદ લખાય શું છે તારી ફરિયાદ? આ ગામના શેઠે મારા બાપાને મારી નાખ્યા તારા બાપા માર નહીં કા હા લખાવ ફોન કાવો લખાવ નામ લખાવ. લખો છોટું છોટું મોટું મોટું આજના કેવા બોલો? કુંભણિયા કુંભણિયા. હા બાપાની ઉંમર કંઈક થઈ ગઈ ક્યાં જો છો? ઘરમાં પેલા ઘરમાં જ રહેતા હો. કઈ છોટે પી ગયો અહીંયા ભૂખું. હે લક્ષ્મીવાડીમાં ઘરમાં જ રહે. 10 નંબરની શેરી અરે તો એવી રીતે તારા બાપાને માર નાખ્યા.
મારા બાપા સમુદ્ર સૈન નાખો ગયા હતા શેઠ માથે પડ્યા મારા બાપા મરી ગયા અને એકને હતા ભાઈ બધાને એક જ હોય સમુદ્રે સૈન નાખવા ગયા હતા હા સમુદ્રે નીચે સૈન નાખતા હતા કે ઉપર ચડ્યા હતા સૈન નાખો ગયા હતા પણ ક્યાં નાખવા ગયા હતા નીચે નાખતા હતા સબૂત હા સમુદ્રે નીચે નાખતા હતા આ ભરતામાં વાઘું લગાવજે ને તો મરી જાય તું આ કે સારી જાય નીચે નાખતા હતા સૈન શેઠ ઉપર પડ્યા તારા બાપા માટે હા કેટલા છો તમે સાહેબ અમે તઈ ત્રણ ભાઈ હા તું કેટલામો છો સાહેબ હું હોસ્ટેલ ક્યાંય કામ ન આવે હા એ સાલું મુના એ સાહેબ વસ્કરાને બામણ ધરાવવા માંડ્યા આ તો તમને કહું તારી ઉંમર કેટલી છે મારી ઉંમર 39 વર્ષથી 41 39 થી 41 એમ નો હાલે સાહેબ બાકી ઉંમર જોઈ કા 40 ને કા 41 કા 39 તમને ભાવે આપો તમે જાનુના બે છો તમારે ક્યાંય વાગા કાઢતા તારા બાપાની ઉંમર મીડિયમ હતા એ મીડિયમ નો હોય કે તારા બાપાની કરે મીડિયમ હોય તારી ઉંમર 41 લેતી છે તું વટલો છો ને હોસ્ટેલો સાહેબ આ વસ્તુનો રોટલો એક જ કહેવાય નગર મેળવવાનો નોબતું વાગી રહી છે અરે નોબતું નથી વાગતી આ યુદ્ધ તણો પેગામ છે આ રોશની નથી જળતી પણ હૃદય તણો અંગાર છે તેમ છતાં પણ ઉજવો ફૂલ આનંદથી ઉજવો મારા પુત્રના લગ્ન બાળકુમાર ભટ્ટવાટ તમે આ આસને બિરાજો અરે તમે પણ યાદ રાખજો કે અમને ચડ્યો છે રંગ તે રંગ કદી જશે નહીં અરે જશે મસ્તક અમારા પણ ઇજ્જત કદી જશે નહીં માટે ગોર મહારાજ મારા પુત્રના લગ્નની તૈયારી કરો અહીંથી લગ્નની વિધિ અને વિધિ વિધાન અનુસાર લગ્નના 4 મંગળ વર્તાવાના છે એટલે ચારે મંગળની અંદર જે કાંઈ દાન આપ્યું છે આગળ આપો છો અને ચારે મંગળમાં ફૂલની પાકડી દાન આપી અને આપણે ચારે મંગળ દીપાવાના છે એટલે ચારે મંગળ ખાલી ન જાય એની ખાસ કાળજી બેડિયા ગામે અને પધારેલ મહેમાનોએ રાખવાની છે કોણ નથી ભાઈ બાપા આપણે મગજ ચાલુ કરો પેલું મંગળ બતાવો પેલું મંગળ બતાવો અને બાપા ઉતાર તો મગલે કે ખાલી છે કાઢી રાખજો દેખો એની પેલા મંગળિયા વરતાયો એની પેલા મંગળિયા વરતાયો પેલા
લાલભાઈ બાપા પીપરિયાના હો પીપર ગામના એમના તરફથી મંગની અંદર 500 રૂપિયા આવશે અને બીજા નિકાવાના સરપંચ એમના તરફથી પણ 500 મંગની અંદર આવશે અને પહેલા મંગની અંદર બિપિનભાઈ આ બાજુથી ખાસ મિત્ર અમારા ખાંભાથી જોવા પધારેલ મિત્રો છે બધા 4-5 અને વર્ષોથી લઈ આજ સુધી જે ખાંભા ગામની અંદર જઈ અલગ ઘણી રામા મંડળ હાલે છે અને કાયદેસર 100% સેવા અર્થે હાલે છે એમના તરફથી પહેલા મંગળની અંદર 2100 રૂપિયા આપે છે અને ભાઈની જો કે ફરમાઈશ છે કે આપણે ખાંભાના પીરને યાદ કરવાના છે તો ફરમાઈશને માન આપી અને રામાપીરને યાદ કરી અને ત્યારબાદ આપણે બીજા મંગળની શરૂઆત કરી
બે મંગળ પુરાય. 2 મંગળ બાકી છે. આ બધુંથી બાઈની સરસ મજાની ફરમાઈશ છે. વારદરીના પીરને યાદ કરવાના છે. દાદા થોડુંક હેઠું લઈ ગયો હાલો. આપણે વિકાવાના દ્વારકા રેસડી ને એમના તરફથી 1000 રૂપિયા મંગલને દાન પડે છે. જેહો બેનું નામ આવે તો બેનું નથી. હા જેહો બીજા 100 રૂપિયા આવે છે. सभी बिलोल करने वाड़ा धरी वाले એ હથી જોયો હવાયો સારંગ મુલે હનુમાન દાદા ડરા દૂર એ હથી હવાયો જોયો સારંગ મુલે હનુમાન દાદા ડરા દૂર વિના દર્શન કે વિના કાઈ મિલે હનુમાન દાદા
પડદાઓ સબો મહારાજ અરે આ શું લક્ષ્મી દેવી મોઢા પર શોક આંખમાં આંસુ શરીરમાં કંપારી અરે કહો ને એવી કઈ ઘટના ઘટી છે અરે કહો કેવું કયું આફત ભર્યું કામ આવ્યું છે અરે કહો ને કે મારા કયા પાપનું પરિણામ આવ્યું છે મહારાજ કહેતા જે ઉપરથી નથી છતાં પણ એવું કશું કારણ કે રાજમતી બહેન શું કહ્યું મારી દીકરી રાજમતી પોતાના ભાઈના લગ્નમાં સાસરેથી આવી પહોંચ્યા હા મહારાજ રાજમતી બેન આવ્યા છે ખરા પણ તેમનું સૌભાગ્ય ગુમાવનાર છે મહારાજ ઓ પ્રભુ બસ બસ કરો બોલ મહારાજ મારા પુત્રનો આ ચોથો મંગલ ફેરો જાઓ લક્ષ્મી દેવી જઈને મારી વિધવા દીકરીને કહેજો કે તેનો ભાઈ હવે ચોથો મંગલ ફેરો ક્યારે પૂર્ણ કરશે કે જ્યારે આ સમયમાં અપમન્યા ગળાની મારી વિધવા દીકરીના હાથે તેનો હસ્તમેળાપ થશે વધુમાં કહેજો કે સત્ય જવાબ આપને ફરમાન પણ આવ્યું નહીં અરે તું થઈ વિધવા અમને મોત પણ આવ્યું નહીં અરે છે લગ્ન અધૂરા પુત્રના ત્યાં દીકરી બની વિધવા આ જોનારા કરશે કલ્પના તું દુઃખ થતું આ બાપને હાય બાપુ અરે ફાટી પડશે હૃદય આજ આવા દુઃખોને જોઈને માટે પરમાત્માને આપજે તું આવા દુઃખો કોઈ નહીં અરે કેવા સમયે પુત્રના લગ્ન આરંભ્યા કે અહીંયા ગગડતી નોબતું અરે અહીંયા ગગડતી નોબતું ત્યાં આંખમાં આંસુ છે અહીંયા ગવાતા મધુર ગીતો ત્યાં ઋતુની શરૂઆત છે આ અધૂરા લગ્ન દેખી હૈયા અમારા ફાટ છે પણ ધાર્યું ન થાતું આપણું દોરી તો વિધાતાને હાથ છે ઓ પ્રભુ આજે મારી પુત્રવધૂને હું સોનાના કંકોનો પહેરાવા આવી ત્યાં રાજમતીના કંકોનો કોને ઉતાર્યા હશે બોલ બેટા બોલ તારી ઉપર આ કાળો ખેર કોને વર્તાવ્યો અરે પિતાશ્રી તમારી સામે ઊભે આ લક્ષ્મી દેવીના પતિ મંગળ રાજે ઓ પ્રભુ હવે આ પતિના બાપ નજરે જોવાતા નથી અને કાને સાંભળી શકાતા નથી બસ ભાઈ આ લગ્ન છોડી અને હવે હું અહીંથી જાઉં છું અરે ક્યાં જાઓ છો લક્ષ્મી દેવી હવે તમે ક્યાં જાઓ છો અરે તમારા પતિએ આટલી દયા દેખાડી તો તમે પણ થોડી દયા દેખાડ્યા વિના ક્યાં જાઓ છો સાથે અમારા નિશાસા લીધા વિના ક્યાં જાઓ છો સાથે આ છોકરીની ચૂડી ભાંગ્યા વિના ક્યાં જાઓ છો સાથે અરે પધાર્યા છો તમે હવે તો રજા લીધા વિના ક્યાં જાઓ છો બોલ બેટા બોલ તારા ધણીનું મસ્તક ક્યાં કારણસર કાપ્યું ભાઈના લગ્નમાં આવતા જમાઈનું મસ્તક કાપી અને કહેવડાવ્યું છે કે ચિત્તોડની સ્વામી ભક્તિ અને ભરતુભાતની રક્ષાના બદલામાં આ જમાઈનું મસ્તક ભેટ મોકલાવ્યું છે બસ લક્ષ્મી દેવી હવે તમે જઈ શકો છો પણ જઈને કહેજો તમારા પતિ મંગળરાજને કે ચિત્તોડના સિંહાસનને મંગળરાજનો ઘણા મળશે પણ સ્વામી ભક્તિની ટેકને ખાતર જમાઈના મસ્તકની ભેટ સ્વીકારનાર આ જયરાજ જેવા સેવકો ફરી ફરીને નહીં મળે અરે કહેજો તમારા શેતાનને કે મંગળરાજે ભેટ સ્વીકારી છે અરે કહેજો થાય શેતાન મારી ટેક એની એજ છે અરે કહેજો તલા પલટી નથી સૂર્યમાં હજુ તેજ છે અરે કહેજો સુનારી ભેટ આ જયરાજ એનો એજ છે અરે કહે બહેન કે તારા ધણીના બલિદાનનું કારણ પિતાની સ્વામી ભક્તિ અને તમારી રક્ષા અરે બહેન તો આ મારું વચન છે કે જે દિવસે હું ચિત્તોડના સિંહાસને બેસું ત્યારે તારા હાથે મને રાજ્ય તિલક થાય વિધવા છતાં અમોને અરે વિધવા છતાં અમોને તું ભાગ્યશાળી આજથી હું ભાઈ તારો ધર્મ ન તું બેન મારી આજથી બસ લાવો કંકોની કંકાવટી અને ફૂલની છાપ લાવો લે બેટા તારા હાથે જ તારા ભાઈ ભાભીને ચાંદલો કર વિધવા દીકરીના અધૂરા રહેલા કોડ આજે પિતાએ પૂર્ણ કરાવ્યા અને આ વિધવા બહેનના ભાઈ અને ભાભીને લાખ લાખ આશીર્વાદ છે કે દુનિયાની અંદર ભાઈ અને ભાભીના નામ અમર રહે બસ હવે ખૂબ ધામધૂમથી ઉજવો મારા પુત્રનો આ ચોથો મંગલ ફેરો કહીના ગીતો સુણી મંગળરાજના આંસુ પડે અહીંયા ભગવતની નોબતું ત્યાં શેતાન સળગી મળે આ લગ્નની રોશની ત્યાં વીજળી થઈને પડે અને એવા ઉજવો લગ્ન કે દેવો પણ જોવા ઉમટી પડે અરે મા સામત હવે હવે ભાઈ
સાથે મંગળરાજ અહીંયા આવી રહ્યા છે. ભલે હવે આવવા દો. અરે આ પદ્ધતિ આપણી સુધારો થતો નથી. અરે અંગારા ઠંડા થઈ ગયા પણ ધુમાડો થતો નથી. અરે હા, સૂર્ય ઉગે છે પૂર્વમાં, પશ્ચિમમાં ઉગવા જતો નથી. અરે મેઘ લગે છે પણ દરિયામાં ડૂબવા કદી જતો નથી. અરે જીવવા માટે પટાદર જુજવા કદી જતો નથી. એમ કહેવા માંડ્યા શું પૂછવા કદી જતો નથી. અરે છેલ્લી વાર પૂછું છું, ભરતુભાઈને સોંપો છો કે નહીં? અરે નહીં તો તમારા છોકરાઓ રંડાઈ જશે. અરે આ તો માત્ર એક જ બહુ રંડાઈ જશે. પણ પરમાત્માએ કદાચ મને 7 દીકરા આપ્યા હોત અને સ્વામી ભક્તિની ટેકને ખાતર કદાચ 7 બહુ રંડાતી હોય તો તેની મને પરવા નથી. બોલ છોકરી, તારો શું જવાબ છે? હું મારા સસરાના ટેક ખાતે 7 જણા રંડાપો ભોગવવા તૈયાર છું. બોલ છોકરા, તારો શું જવાબ છે? મારા પિતાના ટેકને ખાતર મારી આશાભરી પત્નીને છોડીને મરવા તૈયાર છું. અરે જોઈ લ્યો, આ હળનાર અને મરનાર જુદે છે. અરે જોઈ લ્યો, આ મેદાને બીજાને રડનાર જુદે છે. અરે પુત્રી આવી અને પત્ની આવી, અરે કસોટી પાપ આવા હોય. અરે દીકરી આવી આ જગતમાં તો બાપ પણ આવા હોય. એમ છે બોલ્યો. સિપાહીઓ, રાજમતીને કેદ કરો અને મારા સૈન્ય ખંડની અંદર લઈ જાઓ અને સાથોસાથ આ જયરાજને પણ કેદ કરો. અરે બસ, હવે તારો મહારાણા પર કેદ છે. અરે હું પણ જોઉં છું કે વારે ચડીને ચિત્તોડ લેવા કોણ આવે છે. શું જોઈ રહ્યા છો? અરે હું તમારા ઝંડા જોઈ છું કે અંદરના ભૂગોળનું દરબારમાં પાણી ગયું. તમે માર્યા બાપ તો હવે શું બાકી રહ્યું? આ અબડાઉની અંદર સામે ભેટ છે. હવે જીવની વાતો નથી, આ તો તલવાર સામે ભેટ છે. ભૂલો છો રાજવતી, ભૂલો બીમડા દેવી, ભૂલો છો. તમે પણ આ બા સામંતની પુત્રીની માફક કેદ થશો. એ વાત છે મંગળરાજ. હવે આ વિમળા દેવીને કેદ કરવા માટે તારે બીજી વખત અવતાર ધારણ કરવો પડશે. અને દુખીને રાજમતીને નો છોડાવું તો ધ્યાન રાખે. વૈશ્ય કેવી વાત છે, બાપ મારો ક્ષત્રિય નહીં અને કોળી અમારી વાત છે. અરે મા સામંત જયરાજ અને ભક્તમાનને બચાવવાની કોઈ નામાં તાકાત નથી. એ તાકાત તારી બહેન ધરાવે છે મંગળરાજ. આ તારી બહેન તારી દુશ્મન બની અને તારી સામે લડવા તૈયાર છે. અરે કોમળ અમારા અંગ લોખંડના હવે કીડા થયા. અરે સંદેલને મેં સળગાવ્યા, વૈભવને મેં ટુકડા કર્યા, શરીર શરમના ટુકડા. પરસુ અમે મેદાનમાં આપી દેહનું બલિદાન, મરશું અમે મેદાનમાં. જાઓ વિરાજી રાઠોડ, મા સંબંધે જાતને મુક્ત કરો. અરે કેદ કરો. અરે નહીં, હવે તો કેસની જીત છૂટો થયો. પુત્રના બલિદાન સાથે અમારા બલિદાન છે. તો ચિત્તોડની રક્ષા કરે, જિંદગી અમારી કુરબાન છે. અરે વાત છે મંગળરાજ. હવે આંખ ખોલીને જોઈ લે. તારી નજર સમક્ષ બાળકુમાર ભટ્ટુમાનને સહી સલામત બચાવીને જાઉં છું. અરે ચિત્તોડની રક્ષા કહી કરી મને આવજો. હવે ચિત્તોડ જઈને જાઉં છું તો ચિત્તોડ લેવાને આવજો. જય ચિત્તોડ. અરે પકડો આ બરાબર દુશ્મનને ઠાર કરો. થઈ જાઓ હોશિયાર. તમે આ કઈ સજા કરવા સ્થળ પસંદ કર્યું છે? અરે હા રાજમતી, નયનમાં ઘા કરવામાં અમને ઓર લીધેલ છે. અરે રાજમતી, નયનમાં ઘા કરવામાં અમને ઓર લીધેલ છે. પછી હસે તેને હસાવવામાં અમને ઓર લીધેલ છે. અરે રાજમતી, રડે તેને રડાવવામાં અમને ઓર લીધેલ છે. અરે રાજમતી, રડાવીને મનાવવામાં અમને ઓર લીધેલ છે. નહીં, લાખો વહે છે નદી પણ ગંગા જુઓ ને જુદી છે. હજારો વિરલામાં અમારી ટેક જુદી છે. અરે તમે છો એક કાચના ટુકડા, આ હીરાની જાત જુદી છે. અરે તમારામાં હશે ગોલી, આ અમારી જાત જુદી છે.
અરે તો મારી પણ પ્રતિજ્ઞા છે કે પુષ્પની વિછાવેલી સૈયામાં અરે મારા વિલાસમાં હું તારા સિંહની ચિતા સર્જાવીશ રાજપતિ. તો એ પહેલા હું મારા આત્માને સ્વર્ગે પહોંચાડીશ. અરે રાજપતિ તો તારા મરદાની પણ સલામતી નહીં રહેવા દઉં. કયો રાક્ષસ? દાસી વસ્તુનો થાળ આજે કરો. આ સદી સાગર તૈયાર થઈ રહેજો. આ ખખડતા કંકળ જરા મધમસ્ત થઈ તૈયાર થઈ રહેજો. પછી સુખમાં તમે મરજો, પછી સુખમાં અમે મરશું રાજપતિ. વિલાસોના ઉપાસકોની શું હાલત થાય એ વિકારવાળા માણસો જરૂર સાંભળજો.
પણ સાગર સજવાનો સમય આપીને જાઉં છું કે મરવા છતાંય નહીં બચાવી શકે તારી પવિત્રતાને એવી શક્તિ આપીને બસ જાઉં છું, બસ જાઉં છું રાજમતી. ગયો શિયાળનો એક અંગાર મૂકતો ગયો. જેમ મૂકતો મનુષ્ય તણખલું પકડી અને તરવાની આશા રાખે છે અને દુઃખનો દાજેલો માણસ અમૃત પી અને અમર થવાની આશા રાખે છે. અરે આ નિશ્વાસની જ્વાળા આ શરીરને ભસ્મ કરતી નથી. અરે આ હૈયું બળે છે અને આ દેહ કાં બળતો નથી. ચાલતા ચાલતા આજે મંગળ રાજના મહેલ સુધી પહોંચી ગઈ છે. પણ આ શું? મહેલમાં અંધકાર શાનો? હા, યાદ આવ્યું કે જે પાપીના જીવનમાં અંધકાર હોય તો એના મહેલમાં અંજવાળા ક્યાંથી હોવાના? અરે મહેલના બારણા પણ ખુલ્લા છે, પહેરી પણ દેખાતો નથી. અને જ્યાં સુધી મેં લીધેલી પ્રતિજ્ઞા કે બેન રાજમતીને ન છોડાવું ત્યાં સુધી મને ક્યાંય ચેન પડવાનું નથી. તો ચાલ મંગળ રાજના શરીર ગૃહની અંદર તપાસ કરો. અરે કોણ? બહેન રાજમતી. અરે કોણ વિવડાવા? હા બહેન, પણ આટલો બધો ગભરાટ શાનો? ધ્રુજે છે કેમ? અરે જુઓ આ પુષ્પની વિછાવેલી સયા અને આ વિલાસ સામગ્રી મારા દેહને શણગારવા માટે. બસ બેન રાજમતી, બસ. હવે તો હું તને છોડ્યા વગર અને એ પાપી વ્યભિચારી મંગળ રાજને સજા કર્યા વિના જાવને તો મને શ્રી મહાદેવના સંબંધ છે કે ભવે કાદવ કીધર આ તો ગંગા તણું વેર છે. એ ભાઈની પથારી પર સેના આજે એની બહેન છે. અરે તમે તેને શું સજા કરશો? અરે હું એને એવી સજા કરીશ કે આ દુનિયાના તમામ પુરુષો પૃથ્વી પર નજર નાખતા પહેલા એને ઉપદેશ મળશે કે પૃથ્વી પર નજર નાખતા પહેલા તમે તમારી સગી બહેનનો હાથ પકડી અને સજા પર સુવા માટે તૈયાર રહેજો. અને આજનો દેખાવ જોતા હવે દેખાવ જોશે જગત તો વ્યભિચારીઓ પણ ખુદ છે. અરે વ્યભિચારીઓ ખુદ હવે વ્યભિચારથી પાણી મૂકશે. અરે બહેન લાવા થાળ મારી પાસે. આલે બધું. અરે તમે આ શું કરી રહ્યા છો? અરે બરાબર જ કરી રહી છું. અને બારણા પાસે ઊભી રહેજે અને કોઈ પણ બહાર જવા જાય તો એને રોકી રાખજે. અને હું જે કરી રહી છું એ બરાબર જ કરી રહી છું. કે વિદ્વાનની પવિત્રતા બચાવવા માટે આ અખંડ બ્રહ્મચારી પોતાનો આત્મનો ભોગ આપી રહી છે. કે ભલે આત્મનો ભોગ્યા સમાજ આખો ખતમે ભલે સૌ સંસારીઓ પર આઘાત પડે. અરે દેખાવ જોશે જગત હવે વ્યભિચારીઓ પર ફૂટશે અને વ્યભિચાર ખુદ હવે પાણી મૂકશે. અને બહેન સામેથી કોઈ આવતું જણાય છે માટે તું બારણા પાસે રહે. અરે ઓ વિધવા, તારી ભેટ ક્યાં સુધી ટકી રહે છે? અરે મારી વાલી, મારી પ્રિયતમા રાજમતી. અરે હા, એ જ મારી વિલાસ સયા પર ગોઠી રહી છે. કારણ કે મેં મોકલેલા કંકણ આજે એના હસ્ત ઉપર શોભી રહ્યા છે. અરે મારી પ્યારી, અરે મારી વાલી, આમ શરમાવાની જરૂર નથી. આજે તારા મુખ ઉપર રહેલું વસ્ત્ર હું મારા હાથે જ દૂર કરીશ. અરે કોણ બેન વિગડા દે? અરે નહીં મંગળરાજ, હવે તો હું જ તારી પ્રેમદા, અરે હું જ તારી વાહલી અને હું જ તારી પ્રિયતમા. અરે રાજમતી તો એક વિધવા છે અને હજુ તો હું કુંવારી છું અને ભાભી લક્ષ્મી દેવી કરતા રૂપાળી છું. અરે લે ભેટ મારા અંગને આવી રૂપાળી નહીં મળે.
અરે ખમ્મા કેનારી આવી હેત વારી નહીં મળે. અરે નહીં બેન, તું તો મારી માં જેવી બહેન છો. અરે મંગળરાજ, તારા જેવા વ્યભિચારીઓને કોઈ દિવસ મા બેનની ગણતરી હોતી જ નથી. અરે વ્યભિચારીઓ જોતા નથી કુલ હેરતો જાતને, વ્યભિચારીઓ જોતા નથી દીકરીની રીત ભાગને. અરે આંધી ચડે છે આંખોમાં, આંધી ચડે છે આંખોમાં તો જોતા નથી દિન રાતને. અરે વ્યભિચારીઓ જોતા નથી સુતેલી સગી માતને. અરે બસ કર બેન, બસ. તારા શબ્દે સરખેજ મારું મસ્તક ઝૂકી જાય છે. અરે મંગળરાજ, આજે તને શરમ લાગતી હોય તો હું તને પૂછું છું કે પારકી સ્ત્રીના પાલો ખેંચવા સમયે તારી આ શરમ ક્યાં પાણી ભરવા ગઈ હતી? અને મંગળરાજ, જેમ હું તારી બેન છું એમ સૌ સ્ત્રીઓ આખા જગતની બેન હોય છે. આ મારા શબ્દો નથી મંગળરાજ, આ તો શાસ્ત્રોનો સિદ્ધાંત છે કે પતિ વગરની સ્ત્રી એ આખા જગતની માત છે. અરે બસ, હવે કાંઈ પણ સાંભળવા માંગતો નથી, બસ જાઉં છું. અરે શું મહેલના બારણા પણ બંધ છે? અરે વીરા, અરે તું સ્વર્ગના બારણા બંધ કરીને બેઠો છે અને તો પછી મહેલના બારણા ખોલવા માટે શા માટે દોડે છે? હજુ કહું છું વીરા કે વખત ચૂકી ગયો હોય ને તો આવો વખત ફરી મળનાર નથી. આ મનુષ્ય દેહ વારે વારે મળનાર નથી. અરે વીરા, આટલી બધી સજા થઈ, હવે તો સુધરો. આવા પાપીઓ સુધરે એમ? અરે જો આવા પાપીઓ સુધરે ને તો કુદરતને કોઈની નરક જ ન બનાવવું પડે. અને આવા પાપીઓ નરકમાં જાય ને તો નરકને પણ બગાડી મૂકે. અરે જાતા બગાડ્યા નરક, પણ પોતાની દશા સુધારશે નહીં. પ્રવાસ કરો નરકમાં, આવા પાપીઓ ત્યાં પણ મળશે નહીં. મંગળરાજ, મારો તને હુકમ છે કે રાજમતીને બહેન કહી એના પગમાં પડી અને માફી માંગ. અરે મારી આવી દુર્દશા કરવા કરતા તો મોતને વધારે પસંદ કરું છું. અરે તો એક બાજુ મોત છે અને બીજી બાજુ નમ્રતા છે. બોલ બાબિયા, કેવો રસ્તો પસંદ કરીશ? અરે રાજમતી બેન, તારા ચરણોમાં પડી માફી માંગુ છું. અરે મહેલના દરવાજા પણ ખુલ્લા છે. હવે બોલાવીએ તારા સૈનિકોને અને જોજે હજી તો તારા ચિત્તોડના ગામડા ખાલસા ન કરું તો મને શ્રી મહાદેવના સોગંદ છે. અરે ભગવાનના વિશે તારા ચિત્તોડની સંથે વિશે મને શું હું સિંહણ ચિત્તોડની અરે પૂરા કરી શકે ને પરવારે. તારા ચિત્તોડને તો હવે સર કરીશ એક તલવારની ધારે. અને જોઈ લે મંગળરાજ, આંખ ખોલીને જોઈ લે, તને કોઈ ન દે એવી સજા આપીને જાઉં છું. તારી નજર સમક્ષ બેન રાજમતીને બચાવીને જાઉં છું. જય જુદો દીપડા લઈને ઠાર કરો. લટકતી ચોરીઓ સાથેની ચિઠ્ઠી અહીં હાજર કરો. આ કોણ ટીંગાળી ગયું? અરે જલ્દી કહો, અરે જલ્દી કહો કે આ કઈ સજાનો વાર છે? વાતો ખુલાસા વગર કે આ કઈ સજાનો વાર છે? બાપુ પણ આમાં લઈ ગયું ઉકલતું નથી. બાપુ, અમે ભોજપુરના વિકાજી રાઠોડની ચેતવણી છે. કારતક સુદ ને મંગળવાર ભાવિ ભરતું ભાગતો વિજયનો વાવતો ફરતો છું કે મઢ હોય તો મેદાને આવજો. નગર ક્યાં સુડીઓ ફેરવી અરે ભાઈ મારાના ભક્ત ભાગના હિતને ખાતર તું ચિત્તોડની પ્રજાને કળવળાવનારે જુલમી રાજકુમારી, તું એ પણ ભૂલી જાય છે કે તને જ પકડવાનું બીડું ચિત્તોડના રાજ દરબારની અંદર મેં જ લીધું છે. અરે સિંહણ સામે મારા ફરજ જેવા છે. દસો નહીં આ મર્દ છે ને ઓરત મેરી જાન. અરે ભૂલ્યો મહારાજના મહાસામંત ઘણું ભૂલ્યો. અરે છે ઓરત જાત, એક ઓરત બધાને ઘેર છે. ભોજપુર ભાંગી શકે એવી ઓરતમાં એક છે. અરે ભ્રંગ છે ભવાની તો પહોંચાડશે પર લોકમાં, ગજાવ છે ડંકા એ ચિત્તોડ કેરા ચોકમાં. અરે કોણ મંદોરગઢના ઠાકોર વિકાજી રાઠોડ? અરે શું મહારાણા દુશ્મન? અરે ગર્જમાં આવ્યા તો શું સમય કાલનો ભૂલી ગયા? અરે ભોજપુર ભાંગી હતું અમે, એ સમય શું તમે ભૂલી ગયા? અરે હા જરૂર, સહન કરવાનો જમાનો આજ અમારો નથી, રોપ કરવાનો જમાનો આજ કાંઈ તમારો નથી. અરે તમારે મસ્તક કાઢીનો હજારો તોર છે, ઈ જમાનો ગયો, જમાનો કઈ ઓર છે. અરે સરદાર વિકાજી રાઠોડને કેદ કરો અને જોઉં છું હવે કોણ છે આમને મદદગાર.
રાખો તો તમારા બાળકો મા બાપ વગરના થઈ જશે. અરે જીવી શકો તો જીવજો, બચા ભૂંડી થઈ જશે. અરે પત્ની સાથે વિધવાને બાળકો તારા રખડી પડશે. અરે બંડખો ટોળકીના બાળક, તું હજી મારી સામું બાળક છે. અરે નાના આગળ મોટા સર્વે પ્રભુના જ બાળ છે. અરે મચ્છરો ડંખ્યા છે, વીછીનો આંકડો ડંખ્યો નથી. અરે ભેટિયા છે ત્યારે સિંહનો બચ્ચો ભેટ્યો નથી. અરે બસ સરદાર, મારો કાબુ અને કતલ કરો, એક પણ દુશ્મન છટકવો ન જોઈએ. હવે જો તું કોણ છે હવે એક પણ ડગલું આગળ વધ્યા છો તો તમારો પ્રાણ લેવાશે. હવે હું જાઉં છું કે કોણ છે તમારો મદદગાર. અરે તૈયાર છે એક મસ્ત રાજપૂત તૈયાર છે. અરે રાજપૂતના ધર્મ મુજબ કહું છું કે ગરીબ પ્રજા મદદ માંગતી હોય ને તો આ જયરાજ એકવાર નહીં પણ લાખો વાર મળવા તૈયાર છે. અરે છે એ મંગળ સાથે, તેમાં પ્રજાની શી ભૂલ છે? તો ગરીબ પ્રજાના રક્ષણ માટે મસ્તક અમારા ડૂલ છે. ગરીબ પ્રજાના બચાવવા હું મારો વિરોધ મત જાહેર કરું છું. અરે મા સામંત જયરાજ, વિરોધ મત જાહેર કરતા પહેલા આ સમાજના કાને અવાજ નાખજો. અરે કહેજો સમાજને કે હવા લડતા શીખજો. પડ્યા છો મત દરિયે તો કરતા હવે શીખજો. કીર્તિ રેને એવા કામો કરતા શીખજો. હવે જીવતા શીખ્યા છો તો મરતા પણ હવે શીખજો. આપણે જોઈને ધ્રુજી રહેલાને રખડવાનો કોઈ અર્થ નથી. અરે છે લાકડાના ભસ્મ, તેને બાળવાથી કાંઈ નથી. અરે રણમાં રહે છે નદીઓ, તેને વાળવાથી કાંઈ નથી. અરે જે પડેલા છે નર્કમાં, તેને ધિક્કારવાથી કાંઈ નથી. મહાસામંત જયરાજ, તમને હજી આ સમાજને ઓળખવાને ઘણું વાર છે. તમે જેને દયાને પાત્ર ગણો છો એમાં આમાંથી એક પણ દયાને પાત્ર નથી. હું તમારી નજર સમક્ષ બતાવું છું. સામેથી આવતા મારવાડીને વેપારી વાણિયાને બોલાવો. હું મરી ગયો. બોલ, બોલ. હું મરી ગયો. શું પણ થયું? લાડે અરે રામ રામ બોલો શેઠજી, રામ રામ. અરે ગરીબો તમારા ચોપડે ચડ્યા પછી જો એ બચી શકતા ન હોય તો હિમરા દેવીની કેદમાં આવ્યા પછી તમે શા માટે બચવાની આશા રાખો છો? કહો, શેનો ધંધો કરો છો? વ્યાજ બતાવવાનો ધંધો કરું. 100 રૂપિયા દઉં છું, 300 રૂપિયાનું ખાતું માંડું. અરે ખબર ને ક્યાં બાપનો દીકરો આવો ધરાય એવો જણ છે. ખબરો કરે ખબરો હજી કઈક મેળમાં આવે કે લગે હબોળવો જ છે. અરે મારવાડી, અરે કહું છું, તમે કયો અધિકાર છે તમને વ્યાજ ખાવાનો? અરે તમને કહું છું મહાસામંત જયરાજ, એક બાજુ દેશ આપણી ગુલામીમાં સબળે છે અને બીજી બાજુ આ વ્યાજ ખાવ મારવાડી એ પૈસા ભેગા કરવાનો કયો અધિકાર છે? એ આવા જ છે. અરે મારવાડી, તમને કહું છું કે આખા દેશનું ગૌરવ ગણો ને તો એ છે મારવાડી. અરે વેપારમાં ગણો ને તો એ છે મારવાડી. ધ્રુજાવતા હોય ગામની બજારો, એ છે મારવાડી. આખા હિન્દનું ગૌરવ ગણો ને તો એ છે મારવાડી. અરે દીકરાનો એવો જ મારવાનો. હબોળો ઈ એવો જોઈ લ્યો ને. જોઈ લ્યો કોટી. અરે સૈનિકો, મારો તમને હુકમ છે, એમને કેદ કરો અને એમના ચોપડાને આગ લગાવો જેથી ગરીબો બચી જાય. આમાં મારું નામ નથી ને? અરે મહાસામંત જયરાજ, હું તમને બીજો પ્રસંગ બતાવું છું કે સામેના ઘર પર તોરણ કેમ લટકે છે? ત્યાં કોઈ ગૃહસ્થના લગ્ન હોય એમ લાગે છે. અરે તો એ નવ દંપતીને અહીંયા હાજર કરો. જુઓ છો ને મહાસામંત જયરાજ, અરે બોલ બુટ્ટા, તારી ઉંમર કેટલી છે? 65. આ તારા પેલા લગ્ન છે? 5મા લગ્ન. આપણામાં આવું થયું. અરે કે નહીં હબોળો ક્યાં બાપનો દીકરો? જુઓ છો ને મહાસામંત જયરાજ, અરે બોલ છોકરી,
તારી ઉંમર કેટલી છે? 22 વર્ષ. તો પછી આ બુઢા સાથે લગ્ન કરવા તૈયાર કેમ થઈ? મારા બાપને 25,000 રૂપિયા આપ્યો ને મારી સાથે બળજબરીથી લગ્ન કરે. જુઓ છો ને માં સામંત જયરાજ કે એક બાજુ આપણા દેશમાં ગુલામી છે અને બીજી બાજુ કન્યા વિક્રય વધતો જાય છે, તો આપણા દેશનો ઉદ્ધાર ક્યાંથી થાય? અરે પોતે સીધાવે સ્મશાનમાં, પછી એની પત્ની પડે વ્યભિચારમાં, અરે હજારો સાપો મળે હિન્દુત્વના સંસારમાં. અરે વિમળાબા, મંગળરાજને જયબા તુએ આવે છે સર કરવા. બસ વિમળા દેવી, હવે તો આપ મેદાને કરવા તૈયાર થાઓ. અરે જરા પણ નહીં, અરે તો ગરીબ પ્રજાની મદદ માટે હું જરા પણ વાર લગાડતો નથી. અરે એવું છે તો સાથે રાખોડને પણ લેજો. અરે મર્દ થઈને જાવ છો તો મર્દાય બતાડીને આવજો. હવે ચિત્તોડ લેવા જાવ છો તો ચિત્તોડ લઈને આવજો. અરે ગંગા પડે છકા બધાના છૂટ છે કે તુઆર દેગી ત્યાં જઈરાજ જઈને લૂટ છે. મગરની રમત હવે સાક્ષી વહી રાઠોડ છે. આઠવા તલવાર તો આઠવા ચિત્તોડ છે. અરે બોલો વેપારી વાણિયા, તમે ભેગા કરેલા 10 લાખ રૂપિયા ચિત્તોડને આપવા તૈયાર છો કે નહીં? તો પેલે 10 લાખ તૈયાર છે, કુરબાન છે. અરે બોલો રણમલ, આમાં તમારું શું કહેવું છે? અરે વિમળાબા, આજે મને બધું જ સમજાઈ ગયું. આખ્યા પાપી મગર એમની નોકરી છોડી અને હું મારા સૈન્ય સહિત આપને સહાય આપવા તૈયાર છું. અરે બોલ વેપારી વાણિયા, કલમ છોડી અને તલવાર ધરવા તૈયાર છો કે નહીં? તો માટે મળવા પણ અમે તૈયાર છે. અરે બસ, હવે તો ખાતરી થાય છે કે વેપાર કરશે વાણિયા અને રણે ચડશે વાણિયા. પાણી સૌને માપવા આ મેદાને પડશે વાણિયા. બોલ બાર કુમાર, બરકુમાર